કપડાં લેવાના હોય ત્યારે 2-3 વાર ચેક કરીએ છીએ, પણ પ્રોપર્ટી લેવાની હોય ત્યારે એમાં શું ચેક કરવું એ તમને ખ્યાલ છે? પહેલું, દસ્તાવેજ. તો સૌથી પહેલા એ તપાસો કે જમીન કઈ કંપનીના નામે છે. એ બિલ્ડર છે એ જમીનનો દસ્તાવેજ એમના નામે છે કે નહીં, આ ખાસ ચેક કરો. બીજું, રજા ચિઠ્ઠી. બિલ્ડર પાસે બિલ્ડિંગ બનાવવાની પરમિશન તો છે ને? મ્યુનિસિપલ કોર્પોરેશને ક્યાંક હજી નાપાસ તો નથી કર્યા ને? ત્રીજું, રેરા સર્ટિફિકેટ. જો એ બિલ્ડર પાસે રેરા સર્ટિફિકેટ ના હોય ને તો એ બિલ્ડર પાસે જતા પહેલા 5 વાર વિચાર કરજો. ચોથું, બિલ્ડિંગનો અપ્રૂવ પ્લાન, કે બિલ્ડરે જે બિલ્ડિંગ બનાવે છે એ પ્લાન પાસિંગ છે કે નહીં, કે ખાલી મનગમતી જ બનાવેલી છે, આ વસ્તુ ખાસ ચેક કરજો. પાંચમું, કમ્પ્લીશન અથવા તો બીયુ સર્ટિફિકેટ. બિલ્ડિંગ બની ગયા પછી એ બિલ્ડરે બીયુ સર્ટિફિકેટ તમને આપેલું છે કે નહીં, આ ખાસ ચેક કરજો. અને છઠ્ઠું, પોઝેશન લેટર. અને જો પોઝેશન લેટર લીધા વિના તમે ઘરની ચાવી લીધી ને તો કોર્ટ કચેરીના ધક્કા ખાવા માટે તૈયાર થઈ જાજો. જો હમણાં ટૂંક સમયમાં તમે પ્રોપર્ટી લેવાના હોય તો કયા વિસ્તારમાં લેવાનો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મોકલી દો આ વિડીયો એવા મિત્રોને કે જે ટૂંક સમયમાં હમણાં પ્રોપર્ટી જ લેવાના છે.